વડોદરાના દાંડિયા બજાર ખાતે કોંગ્રેસ દ્વારા એસઆઈઆર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં સંગઠનની વ્યૂહરચના અને જનતાના પ્રશ્નો પર ચર્ચા કરાઈ। વડોદરા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દાંડિયા બજાર સ્થિત પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક મુખ્યત્વે એસઆઈઆર સંબંધિત બાબતોને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવી હતી। આ બેઠકમાં સંગઠનની વ્યૂહરચના અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ સમીક્ષા બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામ કિસાન ઓઝા, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, પ્રદેશ અગ્રણી શ્રી બિમલ શાહ, વડોદરા કોંગ્રેસના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી અને વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત ભથ્થુભાઈ સહિતના અગ્રણી નેતા ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીએ આ બેઠકને સફળ બનાવી હતી, જ્યાં નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં ખાસ કરીને એસઆઈઆર વિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો તેમજ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓની આલોચના કરી હતી અને આગામી સમયમાં લોકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટેની રણનીતિ પર ભાર મૂક્યો હતો। આ સમીક્ષા બેઠક વડોદરા અને મધ્ય ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના સંગઠનાત્મક જોમને મજબૂત બનાવવાના સંકેત આપે છે। गुजरात प्रदेश समिति तरफ मोकलवामां आव्युं छे। अमारा प्रभारी श्री रामकिशन ओझा साहेब अने बीजा वरिष्ठ नेताओं अहींया आव्या छे, त्यारे विमलभाई शाह छे अने बीजा अहींया बड़ोदराना लोकल अमारा प्रमुख श्री जिल्लाना प्रमुख, शहरना प्रमुख बधा ज अहींया हाजर छे। अमारे लोकोनी रजूआत ए करवानी छे के समिति प्रक्रिया छे आपणे ચોક્કસ जे समय मर्यादामां पूरी करवानी छे अने साथे मळीने आ प्रक्रिया पूरी करवाथी जे लोकोए जे बीएलओ આપણને ફોર્મ આપી રહ્યા છે તે ભરીને આપો અને આ કામગીરી દરેકને કરવાની જરૂર છે, એટલું જ અમે કહેવા માંગીએ છીએ।